નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. શ્રી પદ્મનાભજી મંદિર પરિસર ખાતે ઊભા કરેલા હાઈ માસ્ક વીજ પોલનું દાતા પરિવારના હસ્તે લોકાર્પણ કરાયું. પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિ પરિવારના સૌજન્યથી આ હાઈ માસ્ક વીજ પોલનું નિર્માણ કરાયું. પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સન્મુખ પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પ્રજાપતિ સમાજના સેવાભાવી દાતા શ્રીમતી દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા ઊભો કરવામાં આવેલો હાઈ માસ્ક વીજ પોલનું અષાઢી બીજના પવિત્ર દિવસે શુભ મુહૂર્તમાં વહેલી સવારે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટને અર્પણ કરી ભગવાન સન્મુખ આરતી ઉતારી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા શ્રીમતી દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિ તેમજ તેમના પરિવારજનોની શ્રી પદ્મનાભ ભગવાન મંદિરના પ્રમુખ ટ્રસ્ટી યશવંત સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ સહિત ઉપસ્થિત સમાજ આગેવાનોએ હૃદયથી આભાર કરી નિરંજન નિરાકાર ભગવાન શ્રી પદ્મનાભજી તેમજ ભગવાન શ્રી જગન્નાથજીના રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. હાઈ માસ્ક વીજ પોલના લોકાર્પણની શાસ્ત્રોક્ત વિધિ શ્રી પદ્મનાભ મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત પાટણ પ્રજાપતિ સમાજના આગેવાનો અને જય હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમારો ખૂબ ખૂબ આભાર. પદ્મનાભ ભગવાન આવી સેવા કરવાનો તમે આ વરામાં મોકો આપે. શ્રી પદ્મનાભ ભગવાન કી જય. બોલો શ્રી જગન્નાથ ભગવાન કી જય. દ્વારકાધીશ કી જય. આજે અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે પાટણના પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં હસમુખભાઈ અને દામિનીબેન પરિવાર તરફથી હાઈ માસ્ક લાઇટ મૂકવામાં આવી છે. એનું આજે વિધિવત રીતે દાતા પરિવારના હસ્તે આજે અમે ઉદ્ઘાટન કરાવી ગૌરવની આ લાગણી અનુભવીએ છીએ. અમે ભગવાન પદ્મનાથને પ્રાર્થના કરીએ, જગન્નાથજીને પ્રાર્થના કરીએ કે આવા દાતા પરિવારને ખૂબ સુખી રાખે, નિરોગી રાખે અને આવા સેવા કાર્યો કરવાની